પીસીઓડી, પીસીઓએસ અને હવે પીએમઓએસ આ છે શું? વેટ ગેઇન એ તો ડાયટના લીધે હશે, કે પછી હેરફોલ જે હાઈ TDS વાળા હાર્શ પાણીના લીધે હશે, કે પછી એકની જે એજ કે ઓઇલી સ્કિનના લીધે હશે. બટ એકચ્યુઅલી આ બધા એક સિમ્ટમ્સ છે. પીસીઓડી કે પીસીઓએસ કે હમણાં જ 12th મે 2026ના એનું નામ બદલાઈને PMOS જે ડિઝીઝ વિમેનની અંદર બહુ જ કોમન છે, સાયલન્ટ છે પણ સિરિયસ છે, એના લીધે થાય છે. શું તમને ખબર છે કે ઇન્ડિયામાં જ 5માંથી 1 ફિમેલને આ ડિઝીઝ છે અને આ ડિઝીઝ એઝ યંગ એઝ 12-14 યર ઓલ્ડ ગર્લ્સથી લઈને 45-50 યર્સ એજ ફિમેલમાં થાય છે. એટલે બહુ જ બ્રોડ સ્પેક્ટ્રમ ઓફ વિમેનને અફેક્ટ કરે છે અને આ ડિઝીઝને અર્લી ડિટેક્ટ કરવું બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે વધતા આ ડિઝીઝ હોર્મોનલ ઇમ્બેલેન્સીસ અને ઇવન ઇનફર્ટિલિટી કોઝ કરી શકે છે. આના માટે આપણે એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ચેકઅપ કરવા પડતા હોય છે, જેની અંદર બ્લડ ટેસ્ટ, જેની અંદર ફિમેલ હોર્મોન્સ રિલેટેડ ટેસ્ટ હોય છે, એ કરાવવા પડે. અલ્ટ્રાસોનોગ્રાફીની અંદર આપણે આપણી ઓવરીઝનું દેખવું પડે કે સિસ્ટ છે કે નહીં, અને ક્લિનિકલ અને ફિઝિકલ એક્ઝામિનેશન કરવું પડે છે. એટલે આ 3 વસ્તુઓ ભેગી કરીને આપણે એક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ચેકઅપ કરતા હોઈએ છીએ, પર્ટિક્યુલરલી PCOS, PCOD કે હવે PMOS માટે. અને મારું બહુ જ સ્ટ્રોંગલી માનવું છે કે હરેક વિમેન આ એજ ગ્રુપની અંદર પડતી હોય તો એમને આ ટેસ્ટ કરાવવો જ જોઈએ. એનાથી એમની લાઇફસ્ટાઈલ તો ઇમ્પ્રૂવ થશે જ, પણ એમને બીજા કોઈ સિરિયસ પ્રોબ્લેમ્સ બી નહીં થાય. અને હવે મેડિકલ સાયન્સ એટલું આગળ પહોંચી ગયું છે કે આની ટ્રીટમેન્ટ બી આપણે અગર અર્લી ડિટેક્શન થાય તો બહુ જ સારી રીતે થઈ શકે છે. એડિશનલી બીજો એક પ્રોબ્લેમ છે ઇન્ડિયાની અંદર, દેટ ઇઝ કે એવરી 7 મિનિટે એક વુમન ડાઈઝ બિકોઝ ઓફ સર્વાઇકલ કેન્સર. હા, આ બહુ જ અંડરરેટેડ અને અનહર્ડ છે સર્વાઇકલ કેન્સર, અને હવે ધીમે ધીમે ઘણા બધા લોકો રસી બી લેતા હોય છે એના માટે. બટ એનું ડિટેક્શન કઈ રીતે કરવું? તો એક બહુ જ સિમ્પલ પેપ સ્મિયર કરીને ટેસ્ટ આવે છે, જે આપણે કરવો જ જોઈએ. થેન્ક યુ સો મચ.